આદર્શ બાલ વિદ્યાલય એટલે એક એવી શાળા જે સરકારી ગ્રાન્ટ ઉપર હોય પણ એક નેતાના આશીર્વાદથી વધુ ચાલે. એટલે કે નેતાના પૈસા હોય તો આ શાળા ચાલે, એનું બજેટ પતે. આવી કોઈ શાળા તમે જોઈ છે? નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે આદર્શ બાલ વિદ્યાલયનો રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ. તો જો આ રિવ્યૂ ગમે, આ પ્રકારના રિવ્યૂ ગમે, જૂની ફિલ્મોની વાતો ગમે, નવી ફિલ્મોની વાતો ગમે, કે પછી એ હિન્દીમાં હોય કે ગુજરાતી, તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. આ રિવ્યૂ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સગા સંબંધીઓને કહેજો કે પ્લીઝ આ રિવ્યૂ જુઓ તો અહીંયા વ્યૂ આવે. યસ, તો આદર્શ બાલ વિદ્યાલય એનો રિવ્યૂ આપણે શરૂ કરીએ. વાર્તા એવી છે કે એક નેતાની દાદાગીરી આ શાળા પર વધુ ચાલે છે, જે દિલ્હીની આસપાસના કોઈ એક કાલ્પનિક વિસ્તારમાં ટીંકી ટોળીમાં આવેલી છે. બજેટ કાયમ ઓછું હોય છે, એટલે પ્રિન્સિપાલને આ શાળા ચલાવવામાં ખૂબ તકલીફ પડે છે. પણ વચમાં એમને એક તક મળે છે કે જો તમારી આ શાળા આ વખતના 10માના પરિણામમાં દિલ્હીમાં ટોપ 10માં આવે તો તમને કેમ્બ્રિજ જવાની તક મળશે. એટલે હવે જે પ્રિન્સિપલ સાહેબ છે, જે આમ તો ક્રિકેટના બહુ મોટા શોખીન છે, દરેક વાતમાં ક્રિકેટ હોય છે, એમને પછી શું કહેવાય કે એ લાલચ થઈ જાય છે કે ચલો જઈએ કેમ્બ્રિજ. એટલે પોતે એવી યોજનાઓ બનાવે છે કે જેને કારણે એ પોતે કેમ્બ્રિજ જઈ શકે. એના માટે શિક્ષકોને પણ એ રીતના ટ્રીટ કરે છે અને બાળકોને પણ, અને એમાંથી પછી ઉત્પન્ન થાય છે હાસ્ય. આ વાર્તા છે આ વેબ સિરીઝ. હવે વાત કરીએ રિવ્યૂ. તો લગભગ એવરેજ 35 મિનિટનો એક એવા કુલ 7 એપિસોડ છે, અને એના પહેલા 3 એપિસોડમાં જ એ સ્પીડ પકડી લે છે, પછી એ પકડ જે છે એ છૂટી જાય છે. અને આપણે કહીએ ને કે શૂન્યમાંથી સર્જન થતી આવી ઘણી બધી વેબ સિરીઝ આપણે જોઈએ, એટલે આપણને એ એક સરખી લાગે છે અથવા તો પ્રિડિક્ટેબલ લાગે છે. હા, જ્યારે મીડિયાની એન્ટ્રીવાળો એપિસોડ આવે છે ત્યારે થોડીક વાર મજા પાછી ચોક્કસ આવે છે, પણ બાકી ઓવરઓલ પ્રિડિક્ટેબલ થાય છે. બીજું, ત્રીજા એપિસોડ પછી કેમ મજા ઓછી થઈ જાય છે? કારણ કે એમાં પછી ઉપદેશો ને સંદેશો ને આ બધું બહુ આવવા માંડે છે. એટલે ડાયલોગની મજા તો આવે છે, ડાયલોગો ખૂબ વિટી છે અને થ્રુઆઉટ છે, પણ એની સંખ્યા ધીમે ધીમે ત્રીજા એપિસોડ પછી ઘટતી જાય છે. એવું નથી કે કોમેડી ઓછી થઈ ગઈ એટલે મજા ઓછી આવે છે, પણ મેં કીધું કે પ્રિડિક્ટેબલ છે અથવા તો ઉપદેશ છે, એટલે ઘણી વાર એમ થાય કે હા ભાઈ આ અમે જોયેલું છે, હવે આગળ વધો યાર, કંઈક નવું લાવો. એમાં આ વેબ સિરીઝ મારી દ્રષ્ટિએ નિષ્ફળ જાય છે. તો બીજું પણ એક છે કે એક પાત્ર દરેક વેબ સિરીઝમાં એવું હોય જે બહુ ખરાબ ન હોય તો બહુ સારું પણ ન હોય, અને આપણને ખબર હોય કે જ્યારે કોઈ એવી તક આવશે કે એવું કોઈ જરૂરિયાત આવશે એવી, તો આ પાત્ર એકદમ પોઝિટિવ થઈ જશે. આમાં પણ એવું જ થાય છે. CSR વાળો હિસ્સો જે છે એ ખરેખર જરૂર હતી કે નહીં મને નથી લાગતો, અને એની આખી સિક્વન્સ પ્રિડિક્ટેબલ છે. પ્લસ એનું છેલ્લું પરિણામ શું આવશે એ પણ આપણને ખબર છે. આમાં તો કે મેનનની એક્ટિંગ પણ આ સિક્વન્સને બચાવી નથી શકતી. તો પોઝિટિવ શું છે? મેં જેમ શરૂઆતમાં કીધું કે ડાયલોગ્સ બહુ પોઝિટિવ છે. ભલે ત્રીજા એપિસોડ પછી એની હાજરી ઓછી થતી જાય, પણ એ છે ખરા. એમાં પણ કે મેનન જે રીતના ક્રિકેટની ટર્મિનોલોજી 1 by 1 લગભગ દરેક ડાયલોગમાં ઉપયોગમાં લે છે, એ મારા જેવા ક્રિકેટ પ્રેમીને તો મજા કરાવી દે છે. હવે ખાસ કરીને એમાં જે રિપ્રોડક્શન વાળી જે સિક્વન્સ છે એ કદાચ મારી દ્રષ્ટિએ આ વેબ સિરીઝની હાઇલાઇટ છે, કે શિક્ષકોને આ રિપ્રોડક્શનનું જે આખો જે પાર્ટ છે એ ટીનેજમાં હમણાં આવેલા છોકરાઓને સમજાવવામાં કેવી તકલીફ પડે છે એ બહુ જ સરસ રીતના
તેમ છતાં હળવાશથી હેન્ડલ કરે છે. બાકી તમામ કલાકારોની એક્ટિંગ એ આ સિરીઝને જીવંત રાખે છે. તો ઉપરના નેગેટિવ્સ છે, પણ એક્ટિંગ જે જીવંત રાખે છે એની વાત કરી તો વાત કરીએ આપણે કે મેનન. તો ફરીથી એમની એક્ટિંગ દ્વારા એ આપણને બાંધી રાખે છે. એમેઝોનની જો તમે બીજી એક સિરીઝ જોઈ હે ફર્ઝી, પેલું મીમ વાળું, ક્યાં વાત કર રહે, હા એમાં એમણે છે ને આમ લાંબા પોઝ પછી રિએક્શન આપે છે. અહીંયા એમણે 2-4 જગ્યાએ તરત એક્સપ્રેશન આપ્યા છે અને એમાં ખૂબ મજા આવે. ભાવનાત્મક દ્રશ્યોમાં પણ કે મેનન કાયમની જેમ જામે છે. કપિલના શોમાં સતત હસતા રહેતા અને તાળીઓ પાડતા રહેતા અર્ચના પૂરણસિંહ અહીંયા ગંભીર રોલમાં છે, સારા લાગે છે. પ્રાચી શાહ પણ નાનકડા રોલમાં પોતાની હાજરી પુરાવી જાય છે. મુકુલ સર તરીકે નવીન કાટસુરિયા એક ધીર ગંભીર અને શાંત ઇફેક્ટ, તેમ છતાં ક્યારેક કોમેડી પણ થઈ જાય છે. એમાં એ ખૂબ સરસ એક્ટિંગ કરે છે અને ખાસ કરીને એમની જે દીકરી સાથેના એમના જે સિક્વન્સીસ છે એમાં એ પ્રભાવશાળી લાગે છે. ભ્રષ્ટ નેતા ગોલ્ડી રંધાવા તરીકે થોડી વારે દેવેન ભોજાણી આવે છે, પણ હું છું આ સિરીઝમાં એવું એ ચોક્કસ કહે છે. અંગ્રેજીના પ્રોફેસર તરીકે સ્પેલિંગમાં અને ઓવરઓલ અંગ્રેજીમાં વારંવાર ભૂલ કરતા શાઇની સર તરીકે અજિતેશ ગુપ્તા મજા કરાવે છે. આ જ રીતના અન્નપૂર્ણા સોની શર્માળ મિસ સિઝ શર્મા તરીકે સારી એક્ટિંગ કરી છે. ખાસ કરીને જે મેં આગળ કીધું ને રીપ્રોડક્શન વાળા આખા સિક્વન્સમાં એમની એક્ટિંગ ખૂબ સારી છે. તો હિન્દીના ટીચર હંસરાજ મીણા જે શુદ્ધ હિન્દી બોલે છે અને શુદ્ધ હિન્દી બોલવું લખવું આ બધા પર એ ભાર આપે છે, એમાં અભિમન્યુ સિંહનો ખરેખર વટ પડે. દરેકની સ્કૂલમાં આપણે જોયા હશે મોટા ભાગે મેથ્સના ટીચર બહુ કડક હોય છે, આમાં હિન્દીના છે. એવા જ ટીચર તરીકે અભિમન્યુ સિંહ આમાં જોવા મળે છે અને આપણને આપણી સ્કૂલના એ સાહેબો યાદ આવી જાય. જ્યાં જરૂર હોય ત્યાં એમની ભાવનાત્મક એક્ટિંગ પણ એ સારી રીતના કરે છે. પણ વ્યક્તિગત રૂપે મને જો કોઈ એક્ટરે આખી સિરીઝમાં મને ખૂબ ઇમ્પ્રેસ કર્યા હોય તો એ છે કંચન મેમ તરીકે પ્રસન્ના બિષ્ટ. નવા યંગ ટીચર આવ્યા હોય તો કેવા આદર્શવાદી હોય, બધું જ સરસ કરવું હોય, છોકરાઓને મારવાના હોય, એમને સમજાવવાની એમને ખૂબ ઈચ્છા હોય, એમ બાબતે ખૂબ ઉત્સાહી હોય કે હું સ્કૂલ માટે આમ કરી નાખું, શિક્ષકો માટે આમ કરી નાખું, એમને મદદ કરું, કે બાળકોને પણ હું ઊંચા લાવવા માટે આમ કરી નાખું. આ બધું જ એમણે એટલે કે આ પ્રસન્ના બિષ્ટે બહુ જ સરસ રીતના ઉપસાવ્યું છે. સ્વીટ પણ બહુ લાગે છે. અત્યારે કદાચ મારી દ્રષ્ટિએ બહુ ઓળખીતા કલાકાર નથી, પણ આવનારા દિવસોમાં આ વસ્તુ ચેન્જ થઈ શકે છે. અને છેલ્લા દ્રશ્યમાં મેં જે બધા કીધા એ બધા જ એક્ટરોની હાજરી વચ્ચે એમણે જે છેલ્લા એપિસોડના છેલ્લા સીનમાં જે પરફોર્મન્સ કર્યું છે એ જબરદસ્ત છે. આ ઉપરાંત નાના બાળકોની એક્ટિંગ પણ સારી છે એ કલાકારોની. તો ઓવરઓલ આદર્શ બાલ વિદ્યાલય મને એવરેજ લાગે, કારણ કે પ્રિડિક્ટેબલ હતી અને ઉપદેશાત્મક વધુ હતી. પણ જે ઉપર કારણો આપ્યા એ અનુસાર જો તમને એ પ્રકારના એ ગમતા હોય તો કદાચ તમને આ વેબ સિરીઝ ગમી શકે છે. છેલ્લા એપિસોડમાં એક થ્રેડ છોડી દીધો છે, એટલે એવું લાગે છે કે બીજી સિઝન પણ ચોક્કસ આવશે. તો તમે જો ઓલરેડી આ વેબ સિરીઝ જોઈ લીધી હોય તો કોમેન્ટ કરજો નીચે તમને કેવી લાગી. હવે જોવાના હોય તો જોઈને ફરીથી આ વિડીયો પર આવજો અને કમેન્ટ કરજો કે તમને આ વેબ સિરીઝ કેવી લાગી. બાકી આમને આમ આપણે મળતા રહીશું, ફરીથી મળીએ. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.